તો આણંદના પેટલાદ શહેરમાં ભારે પવન અને વાવાઝોડું જોવા મળી રહ્યું છે। સરદાર ચોકથી સ્ટેશન રોડ પર 2-3 દુકાનોના શેડ ઉડી ગયા છે। એક એક્ટિવા, બાઇક અને ઇકો ગાડી શેડ નીચે દબાયા। જેસીબીની મદદથી બચાવ કામગીરી જે છે હાથ ધરવામાં આવી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। વીજ પોલને નુકસાન। આખા શહેરમાં લાઇટો બંધના દ્રશ્યો સામે આવ્યા છે। આણંદથી મહત્વપૂર્ણ ખબર, કમોસમી વરસાદના કારણે 3 દુકાનોના શેડ ઉડી ગયા હોવાની ઘટના પેટલાદ ખાતેથી સામે આવી છે। પેટલાદ શહેરમાં ભારે પવન અને વાવાઝોડું નોંધાયું છે। સરદાર ચોકથી સ્ટેશન રોડ પર 2-3 દુકાનોના શેડ ઉડી ગયા છે, તો એક એક્ટિવા, બાઇક અને ઇકો ગાડી શેડ નીચે દબાયા હતા। તો મામલે વધુ અપડેટ સાથે મારા સંવાદદાતા નિખિલ ભટ્ટ ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। નિખિલ, આણંદના પેટલાદમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું છે। શું છે અત્યારની પરિસ્થિતિ? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજે 7 વાગ્યાની આસપાસ જ્યારે હવામાન વિભાગે આગાહી કરી હતી તેના પગલે જે પેટલાદ છે, પેટલાદ સહિત આણંદ જિલ્લામાં, સમગ્ર આણંદ જિલ્લામાં વાવાઝોડાએ પોતાનો કહેર વર્તાવ્યો હતો। ત્યારે ઠેક ઠેકાણે જો વાત કરવામાં આવે તો ઘણી જગ્યાઓ ઉપર જે હોર્ડિંગ્સો છે તે ઉડીને પણ પડ્યા હતા અને મોટા મોટા ભારે જે શેડ છે લોખંડના તે પણ ઉડીને પડ્યા હતા। ત્યારે જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે જે વાવાઝોડાને પગલે પેટલાદમાં જે ગઈકાલે વાવાઝોડાને પગલે જે શેડ ઉડીને પડ્યો હતો તેમાં એક ઇકો, એક બાઇક અને એક એક્ટિવાને ભારે નુકસાન થયું હતું। પરંતુ જો વાત કરવામાં આવે તો કોઈ જાનહાનિના અત્યાર સુધીને અહેવાલ પ્રાપ્ત થયા નથી। અને રાત્રે જ્યારે જે તંત્ર છે તેમના દ્વારા જે તુરંત કામગીરી કરવામાં આવી હતી। પેટલાદમાં અંધારપટ હોવા છતાં પણ તંત્ર દ્વારા આને લઈને સારી કામગીરી કરવામાં આવી હતી। જેસીબીની મદદથી બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને શેડને પણ રાત્રે દૂર કરાયો હતો। જી બિલકુલ તો નિખિલ, સૌથી મહત્વનું છે કેટલા અને કયા વિસ્તારોમાં શેડ પડ્યા છે? પાણી ભરાવાની કોઈ વિસ્તારમાં સમસ્યા સર્જાઈ છે કે કેમ? સાથે જ જેવી રીતે આપણે જણાવ્યું કે સમગ્ર શહેરમાં એક સાથે અંધારપટ છવાઈ ગયું હતું, કેવી પરિસ્થિતિ જોવા મળી હતી? લોકોનો કેવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે કમોસમી માવઠા અને વાવાઝોડાને લઈને? એ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સમગ્ર આણંદ જિલ્લામાં જો વાત કરીએ તો આણંદ, વિદ્યાનગર, કરમસદ, મોગરી, બલાસણ, પેટલાદ, સોજિત્રા, ખંભાત, તારાપુર, કરમસદ, વિદ્યાનગર સર્વત્ર જગ્યાએ ધીમે ધીમે ધૂળની ડમરીઓ ઉડી હતી ને ત્યારબાદ અતિ વાવાઝોડું અહીંયા આવ્યું હતું અને આ વાવાઝોડાને પગલે ઠેક ઠેકાણે વીજ પોલ છે, જે મોટા મોટા હોર્ડિંગ છે તે પણ ધરાશાયી થવા પામ્યા હતા। અમુક જગ્યાએ તો જો વિદ્યાનગરની જો વાત કરો તો વિદ્યાનગરમાં તો એક હોટલના જે બાર ટેબલો જે ગોઠવ્યા હોય તે પણ ઉડીને રોડ ઉપર પડ્યા હતા અને આ વાવાઝોડાને પગલે સમગ્ર આણંદ જિલ્લામાં ઠેક ઠેકાણે કલાકો સુધીને અંધારપટ છવાઈ જવા પામ્યો હતો। ચોક્કસ નિખિલ, તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલા લેવામાં આવ્યા હતા? લોકોને જે હાલાકી ભોગવવાનો વારો આવ્યો કમોસમી માવઠાના કારણે, તંત્રની શું ભૂમિકા રહી છે? તો ચોક્કસથી જો વાત કરવામાં આવે તો તંત્રની કામગીરી, જે આ વાવાઝોડું આવ્યું તેના પહેલા જ જો તંત્ર સાબદું થઈ ગયું હતું અને તંત્રની કામગીરી અહીંયા લોકોએ બિરદાવી છે કે તંત્રની કામગીરી સારી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો ક્યાંક જે અંધારપટ છવાયો હતો તેને કારણે તંત્રને થોડી તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો હતો। દક્ષા, ચોક્કસથી નિખિલ, ખેડૂતોની જો વાત કરીએ તો વધુ એક વખત ખેડૂતોની હાલત કફોડી બનશે કે કેમ? કારણ કે આગામી સમયમાં પણ 2-3 દિવસની આગાહી જે છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જેવી રીતે માવઠું અને વાવાઝોડું વરસી રહ્યું છે, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ફરી એકવાર છીનવાશે કે કેમ? શું લાગી રહ્યું છે આપને? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ઘઉં, વલિયારી, જીરું, રાજગરો જેવા પાકને અહીંયા નુકસાન થવા પામ્યું છે। કેટલાક જે અંતરિયાળ જે વિસ્તારો છે જેમાં આ વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે તેને કારણે સમગ્ર આણંદ જિલ્લામાં ખેડૂતોની હાલત અત્યારે દયનીય જોવા મળી રહી છે। જો વાત કરવામાં આવે તો કેરી, તે પણ ક્યાંક ને ક્યાંક અહીંયા વાવાઝોડાને કારણે ઘણા ખેડૂતોને અહીંયા જે કેરીનો જે પાક કરી રહ્યા છે તે લોકોને પણ અહીંયા નુકસાન થવા પામ્યું છે। જી દક્ષા। જી નિખિલ, માહિતી બદલ આભાર। આણંદ ખાતે પેટલાદ શહેરમાં ભારે પવન અને વાવાઝોડું, સરદાર ચોકથી સ્ટેશન રોડ પર
2-3 દુકાનોના શેડ ઉડી ગયા છે. સાથે જ એક્ટિવા બાઇક અને ઇકો ગાડી શેડ નીચે દબાવ હોવાની ઘટના સામે આવી છે.